મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ પંચાલ ફેમિલી વ્લોગ. વેલકમ છે તમારું મારા નવા વ્લોગમાં. વિશાલભાઈ ઊંઘ્યા છે, આરામ કરે છે. અહીંયા ટીવી ચાલુ છે અને જેક બાબુ ઓલવેઝ મોજ મોજ ને મોજ. અહીંયા આગળ ભૂરી ઊંઘી છે કારણ કે હવે ગરમી ચાલુ થઈ ગઈ છે. એસીની રાહ જોઈને બેસે છે કે ક્યારે આ લોકો એસી ચાલુ કરે ને હવે હું ફટાફટ મસ્ત એસીના વિંગ્સમાં સુઈ જાઉં. ત્યાં આગળ મમ્મી જમવાનું બનાવી દીધું છે, દાળ બને છે અને કોબી વટાણા ટામેટાનું શાક અને રોટલી. અને મને ખાવાની ઈચ્છા થઈ છે શ્રીખંડ. હું જાઉં છું શ્રીખંડ લેવા. કયો લાવું? મને ભાવે લાવી દઉં, બરાબર? મને ભાવે લાવી દઉં છું. એનું તારે કંઈ લાવું છે? નહીં લાવું, કશું નહીં લાવું. ઓકે ફ્રેન્ડ્સ, તો ચલો ફટાફટ જઈએ દુકાને અને શ્રીખંડ લઈ આવીએ. જેક તારે આવું છે? ચેકને આવું છે? વાતાવરણ બદલાઈ ગયું છે એકદમ જ. જુઓ તમે, એકદમ વાદળા થઈ ગયા છે. જસ્ટ અભી હાલ બાઇક ઉપર નીકળ્યો છું મેં. વાતાવરણ તો જુઓ બહારનું. તો જમવાનું આવી ગયું છે. હું શ્રીખંડ લઈ આવ્યો છું મસ્ત મયુરમાં જેવી. ફટાફટ ના, ફટાફટ નહીં, ધીમે ધીમે જ જોતો. કેમ ફટાફટ? શું છે? એને ભાત આપને ભાઈ. આપે તો શું છે? શ્રીખંડ ખાવો તારે? હે બે ને હવે શ્રીખંડ વાળી નહીં આપો, નહીં આપો. ચલો ફ્રેન્ડ્સ, ખાઈ લઈએ હવે. હેલો ફ્રેન્ડ્સ, તો વ્લોગમાં આવી ગયો છું પાછો. સાંજનો ટાઈમ છે. સાંજનો ના કહેવાય, આમ તો 8 વાગી ગયા. રાતનો ટાઈમ કહેવાય. જમવાનું બનવાનું ચાલુ થઈ ગયું છે. મમ્મી લોકો એ બનાવે છે. મમ્મી ને દિવ્યા 2 જણા ભેગા છે. શું છે દિવ્યા મેનુ? જુઓ ખાલી બટેકા વડાનો મસાલો બને છે. અહીંયા આગળ કઢી બને છે. અને અહીંયા જેક એમ કહે છે, અહીંયા હું કંઈક કહું, એક વાત કહું. શું છે જેક? જેક શું છે તારે? કેકો જેક મારે આટલા મસ્ત હિંચકા આવ્યા છે ને તો એ જેક ખાતો નહીં. બોલો, અડધા રમકડા તો અહીંયા ફરે છે એના. જેક કેમ નહીં ફાવતા? નહીં ગમતું જેક? કેવા ઊંઘ્યો છે? જુઓ તમે, 8 વાગ્યા છે ને ભાઈ, કેવા ઊંઘ્યા છે. ઓકે ફ્રેન્ડ્સ, ચલો મમ્મી લોકો બનાવે છે તો અહીંયા આ લોકોએ ફાઇનલી બનાવવાનું ચાલુ કરી દીધું છે. જુઓ તમે, મમ્મી આના પહેલાંય તમે બ્લોગમાં જોયા છે આ રીતના બેહીન શું બનાવતી હતી? ઉપમા બનાવતા જોયા હશે તમે. અહીંયા ગરમ ગરમ બટાકા વડા બની ગયા છે દેશી સ્ટાઇલના. જુઓ ખાલી એ ડીપ કર્યું છે અહીંયા બટાકા વાળું નાખ્યું. આવી જાઓ, જેને ખાવાની ઈચ્છા ના હોય ચલો ફટાફટ. અહીંયા કેવું જોવા છે? આવી જાઓ, જેને ખાવાની ઈચ્છા હોય. ખોટું ઈચ્છા ના હોય એવું બોલાઈ ગયું, બરાબર? બોલાવો બધા ખાઓ. ચલો આવી જાઓ. દિવ્યા બી કહે છે આવી જાઓ ખાવા. ગરમા ગરમ ભજીયા આવી ગયા છે મિક્સ બનીને. પપ્પા જમવા બેસી ગયા છે. 9 વાગી ગયા છે અને અહીંયા ચેલેન્જ વિડીયો ચાલે છે, જોઈએ છીએ. ઓકે ફ્રેન્ડ્સ, ચલો જમી લઈએ. તો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. હું ને પપ્પા પાટણ જઈએ છીએ. જસ્ટ 8:50 થઈ છે. ગાડી ચાલુ કરી છે, ગાડી વોર્મઅપ થાય છે. આજે વહેલા નીકળી ગયા છીએ, વહેલા ઉઠી ગયા છીએ. ચા નાસ્તો બધું પતી ગયું છે. બસ હવે નીકળું છું. ઓકે ફ્રેન્ડ્સ, તો ચલો મળીએ છીએ વ્લોગમાં આગળ. તો છત્રાલ પહોંચી ગયા છીએ દર્શન હોટલમાં. પપ્પા બ્રેડ બટર ચાલુ કરી દીધું. બતક છે મસ્ત. હા, બતક નહીં, ખોદેલું છે. ના એ હા, બતક છે, બતક. જુઓ
આ જોરદાર છે. સસલા ને એ બી બધું હતું પણ સસલા અત્યારે નહીં દેખાતા. તો ફ્રેન્ડ્સ ચલો ચા નાસ્તો મંગાવ્યો છે, ચા નાસ્તો કરી. હેલો ફ્રેન્ડ્સ, પાછો આવી ગયો છું વ્લોગમાં. આજે તો સવારનો ટાઈમ જ નથી મળ્યો વ્લોગ બનાવવાનો. સવારનો વ્લોગ હવે ચાલુ કરું. રાત પડી ગઈ છે, કામ પતાવીને પાલનપુરથી અમે લોકો નીકળ્યા છીએ. અને હા, મુખવાસ ખાધો છે, બીજું કંઈ નહીં ખાધું. ઊંધું ના સમજતા. હવે પાલનપુરથી અમદાવાદ જઈએ છીએ ને એ હાઈવે ઉપર લાડુમાં કરીને રેસ્ટોરન્ટ બની છે. બહુ જોરદાર લુક છે, જગ્યા બી જોરદાર છે અને હોટલ બી એક નંબર છે. આ લોકેશન છે અમદાવાદ પાલનપુર જતા. આ સાઈડ પાલનપુર આવે, આ સાઈડ અમદાવાદ જવાનું. એ રોડ ઉપર જ છે. હું તો જમ્યો ફ્રેન્ડ, મજા આવી મને. તમે બી આવો એકવાર અને જમો, બહુ મજા આવશે. ચલો મળીએ છીએ અમદાવાદ જઈને ડાયરેક્ટ. ફ્રેન્ડ્સ, મમ્મીએ મને પૈસા આપ્યા ને 50ની નોટ, તો જેક મારી જોડેથી લઈને જતો રહ્યો. હવે આપતો નથી. જુઓ, લાય જેક લાય. લાય, હું મમ લેવા જાઉં. તારે નહીં જવું, લાય. અરે લાય. શું ના, હમણાં ફાટી જશે ભાઈ. લાય ને, લાય. અરે આવું ના હોય યાર. હાવ પછી તું તો યાર. લાય, મૂકી દે જેક. જે લઈ લે તો લેતો. કેવું ખેતી ની ફાટી જશે. મારું બેટું કેવું પકડી. જો તો ખાલી જો કેવું જોરદાર દારૂ. આ બહુ જોરદાર થઈ ગયું છે હમણાંથી તો બહુ જોરદાર થઈ ગયું છે. આને પણ પાછી કે પકડાવું હજી મૂકતો નહીં તો. જો ફ્રેન્ડ્સ કેવું કરે છે. આમ બહુ મસ્તીખોર થઈ ગયો છે હમણાંથી તો. જા પપ્પા ચા પીવો છે. જા ચા પી જોડે ઉભો રહી. મમ્મી છે ને પોપકોર્ન લાવી છે. તમારે પૈસા આપ્યા ને. જો ખાલી તમે હજી જુઓ છે ને પૈસામાં ખબર પડે છે ને. તું લઈ આય ઉડીને જા. ખોડિયા મંદિર જો, જા ફટાફટ. ખોડિયા મંદિર જઈને મનપસંદ પોપકોર્નમાં હર્ષદ કાકા ને કે આપશે. લાવ ચાલો. અરે પૈસા મારું બેટું લઈને આવ. હેલો ફ્રેન્ડ્સ, તો પોપકોર્ન આવી ગઈ છે. હવે મમ્મી લોકો પોપકોર્ન ખાવાનું ચાલુ કરી દીધું છે. પપ્પાએ ત્યાં આગળ, મમ્મી અહીંયા આગળ. તો ફ્રેન્ડ્સ, હવે આ બ્લોગનો એન્ડ કરીએ છીએ. તો આ વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીએ છીએ નવા બ્લોગમાં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.